હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે સ્માર્ટ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પૂરક બે વર્ષ 25-26 પેપર લઈને આવ્યો છું. પેપર સોલ્યુશન વિદ્યાર્થી. એક ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કયા સરદારોના રજવાડા હતા? વીર સરદારો. પ્રાચીન કાળની ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્તિ જાતિનું નામ જાણીતું છે? તો વડજરા જાતિ. વડજરાઓ કયા પ્રદેશની અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવ્યા અને ભારતમાંથી બહાર લઈ જતા હતા? મધ્ય એશિયા. રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી? તુલસીદાસ. ગુજરાતી ભાષાની જનની કઈ છે? અપભ્રંશ. જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય? દુષ્કાળ. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? પગથિયા પદ્ધતિ. મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા શક્ય બને? ખાલિયા પૂરો. જનજાતિના સભ્યો ખાલિયા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? અભિલંબ. અહોમ સમાજના કુળને ખાલિયા કહેવામાં આવતું ખેલ. કાંગસિયા નામની વિચરતી અને વિમુક્તિ જાતિ મુખ્યત્વે કાંસકી અને ખાલિયા વેચવાનું કામ કરે. સૌંદર્ય પ્રસાધનો. તમામ સંતોએ લોકોને ખાલિયા ભાષામાં ઉપદેશ આપ્યા. સરળ. સંત કવિ તુકારામે રચેલ ખાલિયા ખૂબ જાણીતા. અભંગો. સાયકલ રોડની ખાલિયા બાજુ ચલાવી છે? ડાભી. સાગરના તળિયે થતા ભૂકંપથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલિયા નામે ઓળખાય. સુનામી. જાતિગત ભિન્નતાની અસર મોટેભાગે ખાલિયામાં જોવા મળે. ગામડામાં. વિધાનો ખરા છે કે ખોટા એ જોઈએ આપણે. પ્રશ્ન 4 અ. બંધ બેસતા જોડકા જોડો. પ્રશ્ન 4 બ. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને નામ નિશાન સાથે ભરો.